મિત્રો, આજે હું તમારી સાથે ઢોસાની ચટણીની રેસીપી શેર કરીશ. આ ચટણી એટલી ટેસ્ટી બનશે કે તમને વારંવાર બનાવવાનું મન થશે. તો કઢાઈમાં મેં લાલ મરચું લીધું છે, આદું લીધું છે, લીલું નાળિયેર, ચણાની દાળ, અડદની દાળ, આંબલી અને આખા ધાણા લીધા છે. હવે આપણે તેને શેકી લેવાના છે. એ જ રીતે ટમેટાના પણ 2 ભાગ કરી થોડુંક તેલ નાખી અને ઢાંકણ બંધ કરી અને આપણે ઉલટાવી પલટાવી અને સરસ રીતે શેકી લેવાના છે. હવે ટમેટાની છાલ આપણે કાઢી લઈશું. સરસ મજાના શેકાઈ જાય પછી તો અહીંયા ટમેટા પણ સરસ મજાના શેકાઈ ગયા છે. હવે છાલ પણ તેની આ રીતે સરળતાથી નીકળી જશે. હવે એક મિક્સી જાર લઈશું અને તેમાં આપણી શેકેલી બધી વસ્તુઓ નાખી દઈશું. સાથે સાથે થોડી ફ્રેશ કોથમરી પણ તેમાં એડ કરી દઈશું અને જે આપણા શેકેલા ટમેટા છે તેને પણ એડ કરી દઈશું. હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને આપણે એકદમ બારીક પીસી લઈશું. તો એકદમ સરસ મજાની ચટણી બની અને તૈયાર થઈ જશે. આ ચટણીનો સ્વાદ એવો આવશે કે તમે જો એકવાર બનાવશો ને તો તમને વારંવાર બનાવવાનું મન થશે. આ ચટણી તમે કોઈ પણ વસ્તુ સાથે ખાઈ શકો છો. એકદમ ટેસ્ટી બનશે. થેન્ક યુ.